तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। અજ્ઞાન પ્રેરિત ધારણાઓ. આખું જગત આપણી સામે છે, તેમાંથી કોઈ એક વસ્તુ વિશેષને આપણે પસંદ કરી લઈએ છીએ અને વિશ્વાસ કરવા લાગીએ છીએ કે આ જ મને સુખ આપી શકે. થોડી વાર પછી બીજી વસ્તુ, પછી ત્રીજી, અને એમ ઘણી બધી. આમ આપણે આપણા શાશ્વત આનંદરૂપ નિરંતર સર્વદા વિદ્યમાન આપણા આત્મતત્વની ઉપેક્ષા કરવા લાગીએ છીએ. એમ માનવું જગત આપણાથી અલગ છે અને તે મને દેખાય છે તેવું જ છે, આ આપણું અજ્ઞાન માત્ર છે. એમ માની લેવું કે કોઈ વસ્તુ સુખદાયક છે અને કોઈ દુઃખદાયક, તે નરી ભ્રામક કલ્પના છે. સુખ કે દુઃખ દેવું એ વસ્તુનો કોઈ ગુણ નથી, પરંતુ વસ્તુમાં આ ગુણોને જોવા તે મનનો ગુણ છે. જે નથી તેમાં આરોપિત કરવું તે વ્યક્તિના મનની ટેવ છે. એટલે તો એક વસ્તુ મને આકર્ષે છે તો બીજીથી હું દૂર ભાગું છું. અજ્ઞાન પ્રેરિત ધારણાઓ જાણી લઈએ તો, પહેલું, આ જગત યથાર્થ છે, સાચું છે. બીજું, આ જગત આપણાથી જુદી એક સત્તા છે. ત્રીજું, આ જગત સુખ અને દુઃખનો સ્ત્રોત છે. આપણા ધારણાના આધારે જીવ્યા એટલે આપણી ક્રિયા પ્રતિક્રિયા પણ અજ્ઞાનને પોષક બની રહે છે. ચશ્માના કાચ લીલા છે તેથી ચોતરફ લીલોતરી છે એવું માની લેનારને આપણે હસી કાઢીએ કે નહીં? રાગ દ્વેષો પ્રજાયેતે તદા ચિત્તે વૃથા એવ હિ તાભ્યામ હિ અહમ પ્રવર્તે વા નિવર્તે લોક વસ્તુની. પછી મનમાં રાગદ્વેષ ઉઠે છે, તેનાથી પ્રેરાઈને નકામો હું જગતની વસ્તુઓને પામવા અથવા છોડવામાં લાગી જાઉં છું, એવું આ શ્લોક કહે છે. પસંદગી નાપસંદગી, રુચિકર અરુચિકર, પ્રેમ ઘૃણા વગેરે રાગદ્વેષ છે. તે કાં તો આકર્ષે છે કાં તો દૂર ભગાડે છે. આપણે એને પામવું અથવા છોડવું ને આપણું લક્ષ્ય બનાવી લઈએ છીએ. ફલ સ્વરૂપે આપણે બોલી ઉઠીએ છીએ, ના ના, આ નહીં, મને જેની ઈચ્છા છે તે આ નથી, અને આપણે બીજું પામવા મથવા લાગીએ છીએ. બસ આમાંથી જ આપણને ક્યારેક આ તો ક્યારેક તે ને મેળવવાની દોડાદોડીની ટેવ પડી જાય છે. આ ખેલ ક્યારેય પૂરો થતો જ નથી. લિંકન વકીલાત કરતા હતા ત્યારે તેમની પાસે એક એવો કેસ આવ્યો જે સીધો સટ જણાતો હતો. પણ અસીલ સાથે 2-3 વારની ચર્ચા પછી જણાયું કે આમાં તો જૂઠાણા ભર્યા છે. આથી તેમણે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, માફ કરજો, આ કેસ હું સ્વીકારી શકીશ નહીં. અસીલે નવાઈ પામતા કહ્યું, સાહેબ, કાનૂની રીતે તો આ કેસ સંપૂર્ણપણે આપણા જ પક્ષમાં છે. લિંકને હસતાં હસતાં કહ્યું, ભાઈ, એ તો હું પણ જાણું છું, અને જાણું છું એ જ મારી મુશ્કેલી છે. કોર્ટમાં તમારા પક્ષે દલીલ કરતાં મારો અંતરાત્મા મને ઠપકો આપશે અને કહેશે કે લિંકન, તું ખોટું બોલે છે. અને તે વખતે એકાએક મારા મોંએથી સચ્ચાઈ સરી પડશે તો તમને મુશ્કેલી પડશે. અતિ વિનમ્રતાથી લિંકને પોતાની વાત કરી ત્યારે પેલો અસીલ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. એને થયું કે આ કોઈ વિરલ
એડવોકેટ મને મળ્યો છે. આઇન્સ્ટાઈન કહે છે, પ્રામાણિક જીવનની એષણા સત્ય માટેની એષણા કરતાં ઓછી પ્રબળ ન હોવી જોઈએ. પ્રામાણિકતા એ આધ્યાત્મિક જીવનનો ખરેખર જોઈએ તો પાયો છે. આપણે આ પાયાને બરાબર પકડીને જીવન જીવવાનું રાખીએ તો અજ્ઞાન પ્રેરિત ધારણાઓ આપણા માર્ગને ભૂલીને આગળ જતી રહેશે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा.